ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ. આપણે પ્રકૃતિના ખોળામાં છીએ. કેમેરામેન આસપાસની પહાડીઓ, પ્રકૃતિ તમે આજે જોઈ રહ્યા છો. અહીં આપણે સ્થિત છીએ, જ્યાં આ પહાડીઓ વચ્ચે તમને હું આપણી જે બૌદ્ધ વિરાસત છે, જે આપણા પૂર્વજોએ જે મહામહેનતે સ્તૂપો બનાવ્યા છે, જે જ્ઞાન કક્ષો, નાલંદા જેવી યુનિવર્સિટીઓ બનાવી છે, પૂરું વિશ્વ બુદ્ધને નમે છે, એ એમને એમ નથી નમતા. એના આપણા પૂર્વજો છે, જે આપણી સંસ્કૃતિ રહી છે, જે આપણો વારસો રહ્યો છે, જે આપની સમક્ષ રજૂ કરવા માગું છું. કેમ કે હજુ સુધી આ જે વિરાસત તમને બતાવું છું એના માટે ખુદ પુરાતન વિભાગે પણ કોઈ ધ્યાન નોંધ્યું નથી, અને કોઈ જ આવી ઘણી બધી વિરાસત આપણી હોઈ શકે છે. આપણે હાલ સ્થિત છીએ પોલો ફોરેસ્ટ, જે આપ સૌ જાણો છો, પોલો ફોરેસ્ટ, પોલો જંગલ, જ્યાં એના ડુંગરા પર આપણી આ બીજો દોરો છે. પહેલાં જ આવ્યા હતા ત્યારે પણ આપણે વિડીયો બનાવ્યો હતો, અને ફરીથી જેટલી વખત આવી એટલી વખત આપની સમક્ષ આપણી આ વિરાસત હું રજૂ કરવા માટે પ્રયત્નશીલ રહીશ. અને તમારો પણ સાથ સહકાર હશે તો આપણે જન સુધી આપણી આ વિરાસત પહોંચાડી શકીશું. તો ચાલો આપણી વિરાસત શું છે એ આપણે જાણીએ, સમજીએ અને લોકો સુધી પહોંચાડીએ. બુદ્ધ અને ધમ્મનું જે કાર્ય છે વર્ષોથી, આ જે તમે જોઈ રહ્યા છો, આખો આ સ્તૂપ છે. આ પોલો ફોરેસ્ટનો માંગા પર્વત, માંગા ડુંગર જે છે, ત્યાં આખો એક સ્તૂપ છે. જે આ ઈંટો દેખાય છે, આખો સ્તૂપ છે, જેની પુરાતન વિભાગને પણ ખબર નથી હાલ. અને એમ જ ખોદકામ કરેલું છે આના પર. આ જે ઈંટ છે આપણી, જે આ સાઈઝ અને આ જે જાડાઈ દેખાય છે, આ જે સાઈઝ છે એટલે સમજી જવાનું કે આજથી 2500 વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ આ મહા મહેનતે આ કામ કરેલ છે. આ એક પૂર્ણ કદની એક ઈંટ મોડેલ છે, જે આપ સુધી પહોંચાડવા, આપને બતાવવા માટે રજૂ કરી છે, જેને તમે સમજી શકો છો કે આટલી અને જાડાઈ આટલી છે, જે તમે કલ્પના કરી શકો છો ત્યાં ઘરે બેઠા બેઠા. જે આખો આપણો સ્તૂપ છે, જે આપણે જોઈ રહ્યા છીએ, અહીં આવવાથી એક અલગ જ અહેસાસ થાય છે. અને જ્યાં જ્યાં આપણો વારસો હોય છે, જ્યાં જ્યાં બુદ્ધ વિરાસત હોય છે, ત્યાં અલગ જ એક ફિલિંગ હોય. જ્યાં એક નદી હોય, નદીનું ઝરણું વહેતું હોય, અને ડુંગરો, પહાડોમાં આવા સ્તૂપ હોય, જે આપણા ભિક્ષુઓ ધ્યાન કરતા હોય છે. અને એ ધ્યાનથી આપણને આગળ પણ જે એનો અભ્યાસ કરીશું તો ખબર પડશે કે કઈ રીતે અર્હંત બનતા. જે આપણી ગુરુ પરંપરા જે આપણી રહી છે, એ એમ જ નથી, એ આપણો વારસો છે, જે બુદ્ધથી લઈને આજે પણ કોઈક ને કોઈક રીતે એ પરંપરા ચાલી રહી છે. તો એ આખો આ સ્તૂપ જ છે, જે આપ આગળ પણ બતાવું તો કઈ રીતે ફોરેસ્ટ વિભાગે એને સ્તૂપ ઉપર ખોદકામ કરીને એમની ચોકી બનાવેલ છે. અને અહીં આગળ આ સ્તૂપ ચાલુ થાય, અહીંથી લઈને ડુંગરના પેલા છેડા સુધી સતત ઈંટો જે આપણી વિરાસત, જે કદમાં, આકારમાં તમામ રીતે સામ્યતા ધરાવે છે. એ આપણો વારસો છે. પ્રકૃતિની ગોદમાં. અને આજે પોલીસ ચોકી, અરે ફોરેસ્ટ ચોકી જે બનેલી છે, એ આપણે જોઈ શકીએ છીએ કે આ સ્તૂપનું ખોદકામ કરીને, સ્તૂપને જ નષ્ટ કરીને એના ઉપર જ બનાવવામાં આવું સ્તૂપ રહેલ છે. પણ કોઈને પણ ખોદકામ કરતા એવો વિચાર નહીં આવ્યો હોય. ઘણા અધિકારીઓ દ્વારા થયું હશે કે આનું ખોદકામ કરીએ છીએ તો આવી ઈંટો આટલો બધો જથ્થામાં મળી છે, તો એનો અભ્યાસ થાય, પુરાતન વિભાગ જાણે, આમાંથી ખબર પડે. પણ બહાર એવું કંઈ, આપણે ગુજરાતની જેટલી પણ બૌદ્ધ ગુફાઓ છે, તમામ આપણી આ યુટ્યુબ ચેનલમાં રજૂ કરેલ છે. એના પુરાવા બહાર બોર્ડ મારેલો હોય છે, પણ એવું અહીં જોવા મળતું નથી. અને આ બુદ્ધ વિરાસત જ છે. કેમ કે અહીંથી વડનગર જે
બહુ ઐતિહાસિક નગરી છે વડનગર, આનટપુર, એમ વિવિધ નામોથી. જ્યાં આજે જે બુદ્ધની વિરાસત મળે અહીંથી નજીક છે. અહીંથી દેવની મોરી છે, ત્યાં જે ડેમ બનાવી દીધો છે બુદ્ધ વિહાર, જે સ્તૂપ નષ્ટ કરીને એના અંદરથી જે નીકળ્યું તે મ્યુઝિયમમાં આજે પણ છે. પુરાવા છે કે આ આપણી વિરાસત છે, જેને આપણે વારસદાર છીએ. આજે આપણે જ આ બાબત, આ આપણો વારસો, આ આપણી સંસ્કૃતિ ભૂલી ચૂક્યા છે. આપણને આપણી જે નાલંદા જેવી વિશ્વ યુનિવર્સિટીઓ હતી, જ્યાંથી એનો નાશ કરી દેવામાં આવી. એક આપણે મજબૂરી ભર્યું ગુલામીથી પણ બધા જીવન જીવવા આપણને મજબૂર કરેલા છે આ દેશમાં, એ આપણે છીએ. અને આજે પણ આ વિરાસત એ જ્યાં જ્યાં જોવા મળે છે, આનો હજુ પણ આપણે વધુ એક આ વિડીયોના માધ્યમથી આપણે રજૂ કરીશું કે એમને એમ નથી બન્યો. આખો ડુંગરો, આખો પહાડ આટલી ઈંટોનો કંઈ એમ જ નહીં બન્યો કે આટલે સુધી એ સમયે કઈ રીતે ઈંટો પહોંચી હશે. કઈ રીતે અહીં જે તે વખતના જે આપણા પૂર્વજો હશે એમણે કેટલી મહેનત કરી હશે અને આ બન્યું હશે, જેનું ખરેખર ધ્યાન લઈને આનો અભ્યાસ થવો જોઈએ અને જાણવું જોઈએ. આ આપણી વિરાસત જે ના આ ભારતની માટીથી આપણે બનેલા લોકો, આપણા પર એટલા અત્યાચાર, અન્યાય ગુજારવામાં આવે છે, જેના કારણે આજે આપણું અસ્તિત્વ શું હતું, આપણે શું હતા એ જ આપણે ભૂલી ચૂક્યા છીએ. તો જે તમે આ જોઈ રહ્યા છો, આ વિડીયોના માધ્યમથી આપની સમક્ષ હું રજૂ કરવા માગું છું, એક માત્ર લાગણી છે, વેદના છે કે આપણે શું હતા. પૂરો એશિયા, પૂરું વિશ્વ જે બુદ્ધને નમે છે, એ આપણા દેશમાં આ રીતે જેનું કોઈ અસ્તિત્વ જ ના હોય, જેને કોઈ જાણતું જ ના હોય, એ રીતે આપણે એ હાલતમાં આપણે જઈ રહ્યા છીએ. અહીં પર્યટકો આવે છે, જાય છે, જોવે છે, પણ એમને પણ ખબર નથી. તો આ વિડીયોના માધ્યમથી ખબર પડે કે બહુ મહત્ત્વની વસ્તુ 2,000 વર્ષ પહેલાંની જે આજે પણ બંધ થઈ ગઈ તમને બતાવી. તો વિચારો આપણે આ બુદ્ધ જે ધમ છે, પ્રેમ, કરુણા, માનવતા, એના આપણે વારસદારો છીએ. અહીં આવીને એટલી શાંતિ થાય છે, એટલું સુકૂન મળે છે, કંઈથી ઘરે જવાનું પાછું મન થતું નથી. જ્યારે પણ એમ થાય સમય હોય કે ક્યાંક જવું છે તો આવી જે આપણી જગ્યા છે ત્યાં જવાનું મન થાય છે. એ શાંતિનો અહેસાસ થાય છે. અને જ્યાં જ્યાં પણ હું ગુજરાતની જેટલી બૌદ્ધ વિરાસતોમાં ફર્યો છું, એ દરેક જગ્યાએ આ જ સુકૂનનો મને અહેસાસ થયો છે. અને જો એ આ જે ઈંટ છે, આ ઈંટ જ્યાં તમને જોવા મળે એટલે તમારે સમજી જવું આપણા પૂર્વજો અહીં આવી ગયા છે, આપણા ભિક્ષુ અહીં આવી ગયા છે, આપણો ધમ છે આ, જેને પૂરું એશિયા નમે છે. આ આપણી સંસ્કૃતિ છે. આપણને નીચ, નાલાયક, નીચા, ગુલામથી બદતર જિંદગી જે મળી છે, આપણને શિક્ષણનું આપવા દેવામાં આવ્યું નથી. એટલે આપણે જે લોકોએ આપણને કીધું એ આપણે માની લીધું છે, પણ આપણે એ નથી. આપણે વિશ્વગુરુ જે બુદ્ધ છે એના વારસદારો છીએ. આપણે સમ્રાટ અશોકના વારસદારો છીએ. આજે પણ સમ્રાટ અશોકના પથ્થર પર લખાયેલ શિલાલેખ ચીખી ચીખીને કહે છે કે અમે એ સમ્રાટ અશોકના વંશજ છીએ. અને એટલે જ માન્યવર કાંચીરામ સાહેબે એ દિશા બનાવીને માન્યવર કાંચીરામ સાહેબના શબ્દો છે કે મુझे सम्राट अशोक वाला भारत बनाना है, जहाँ मानव मानव સમાન માનવતા મહેક હો, ના કે કોઈ ઊંચ નીચ. તો સાથી મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપ સુધી આ વાત રજૂ કરું છું. અને તમારો સાથ સહકાર એટલો છે કે તમે ઘરે બેસા સંપૂર્ણ વિડીયો જુઓ, જાણો, અહીંયા આવો, આપણી વિરાસતને માણો, આનું સંરક્ષણ થાય એના માટે આપણે પ્રયત્નો કરીએ અને શેર કરો કે આપણે કોના વારસદારો છીએ એ આપણા તમામ સાથી મિત્રો જાણે. કે જે આપણા પર જે ખોટા લેપ લગાવવામાં આવે છે, આપણને જે નીચતા બતાવવામાં આવે છે, એ નથી. અમે સમ્રાટ અશોક આ બુદ્ધના વંશજો છીએ, જે આજે પણ આ બોલે છે ઈટ. તો આજે આટલું જ. ફરી મળીશું કોઈ આવી નવી વિરાસત સાથે. ત્યાં સુધી ક્રાંતિકારી. જય ભીમ, જય કાશી.